આ પ્રોજેક્ટનું બી જે બી ડોક્યુમેન્ટ બી શૂટ થયું ને, વી સ્ટિક ટુ અવર ઓરિજિનલ આઈડિયા, demolition. We want some elements that creates a reference point for the entire office. તો શું કરી શકાય? જસ્ટ ધ થોટ કે કોઈ લેડી હોય અને એ આખી સ્પેસમાં મૂવ કરતી હોય અને અમે એને ડોક્યુમેન્ટ કરતા હોઈએ, પણ ટુ જસ્ટિસ ધીસ થોટ કે જે રીતે રો ફોર્મમાં હોય લેડી, કે જે રીતે બ્રિક પોતાના રો ફોર્મ પર છે, અત્યારે કોન્ક્રીટ એના રો ફોર્મ પર છે, લેયર નહીં હોય, તો જે ઉપરનું જે લેયર છે આખું એનું નીકળી જાય. તો એ ન્યૂડ ફોર્મમાં હોય તો, અને ડાર્ક ફોર્મ હોય, બીકોઝ ધી ઓફિસ ઇઝ અ ડાર્ક, તો ડાર્ક એન્ડ ડાર્ક, તો એ ફોર્મમાં હોય કોઈ ઓબ્જેક્ટ તો નહીં કહેવાય, પણ લેડી, આપણે લેડી જ કહીએ. અને શી ટ્રાય ટુ યુઝ ધીસ સ્પેસ અકોર્ડિંગલી હર વે. મેં બનાવ્યું છે ટેબલ, તો ત્યાં એ બેસે અને હું ફોટો લઉં એવું નહીં, એને જે ફીલ થાય છે એ રીતે યુઝ કરે. ધ સેમ વે કે આપણે વાત કરી પેલું ટેબલ છે, તો એ સ્વિમિંગ પુલનો ડેક લાગે છે, તો એ ત્યાંથી જમ્પ મારે. સો ધ વન સ્પેસ વિથ અનધર લેયર ઓફ સ્પેસ, ઇટ્સ અ પ્લુરલ સ્પેસ. એને એ લેંગ્વેજ કહેવાય કે પ્લુરાલિટી, કે એક જ સ્પેસ અલગ અલગ રીતે કઈ રીતે વિઝ્યુલાઇઝ કરી શકાય. વી હેવ અપ્રોચ મેની ફોર ધીસ શૂટ, બટ હાર્ડ લક અવર કે કોઈ રેડી નહીં થયું. હા, એ કન્વિન્સ કરવું બી ડિફિકલ્ટ. જે રીતે પ્રોજેક્ટમાં આર્ટ ઇન્સ્ટોલેશન કન્વિન્સ કરાવો ને ક્લાયન્ટ માટે, એ એટલું જ ડિફિકલ્ટ આ ટાસ્ક હતો કે શૂટ માટે કોઈને આવી અવસ્થામાં કોઈ રેડી થાય. બટ અમારે અધર વે, કેમ કે અમારે કરવું હતું તો કઈ રીતે કરી શકાય. સો વી હેવ યુઝ ધ ડિફરન્ટ મીડિયમ, કે અમે મેનિક્યુન પરચેઝ કરીએ. હાઉ ફાર યુ હેવ થોટ્સ ટુ ક્રિએટ બિફોર એન્ડ આફ્ટર, સો એ આ રીતે બતાવો તો તમને તમારો થોટને જસ્ટિસ મળે. ઇટ ઇઝ નોટ ફોર ધ કન્સર્ન ઓફ ક્લાયન્ટ. રાઈટ. પ્રોજેક્ટની ડેપ્થ અને યોર સેટિસ્ફેક્શન, જે રીતે તમે કંઈક ડિઝાઇન કરો છો અને ઇન ધી એન્ડ ઇફ સમબડી એક્ઝિક્યુટેડ ઇટ, whether it's an artwork or a piece of furniture, if somebody is creating your thought, then it feels more than life satisfaction. અને એ દરેક લેવલ પર આવવું જોઈએ. That's what I believe. એ પણ અમે જે ફોર્મમાં વિચારવા માંગતા હતા, now we have inserted our mind into it. Earlier the thought was કે she will decide. હવે અમે પાછો અમારું સેકન્ડ લેયર, we have created another layer of imagination and we have inserted her, of course, her perspective. On her perspective, yes. She would do it. તો એ પછી અલગ અલગ સ્પેસમાં એ રીતે ટ્રાવેલ કરે છે, એના બોડી પાર્ટ્સ અગેન ડિમોલિશ થઈ જાય છે. સો વી ગો beyond the physicals or beyond the thought, the surreal thing, કે ખાલી ફેસ છે તો એ શું ઇમ્પેક્ટ કરે છે. તો એ થોટ પર પછી આખું ડોક્યુમેન્ટેશન કર્યું અને the result was out. Yes. Guts to follow your thoughts. Yes. Okay. Of course that take lot of pain. Yeah. But that pain is also a part of process.